विचार क्रांति न्यूज में आपका स्वागत है। मैं विनोद भट्ट। आइए एक नजर डालें आज की खबरों पर। लगभग 8 इंच જેટલો વરસાદ નડિયાદમાં થયો અને 8 इंच વરસાદના પાણી જે લો વિસ્તાર છે એની અંદર ભરાયા। એમાં સંતરામ રોડ છે, કિડની હોસ્પિટલ થી સિવિલ વાળો રોડ છે, સ્મશાન થી કિડની વાળો રોડ છે, કોલેજ રોડ છે। આ બધા રોડો ઉપર પાણી હતા। એવી રીતે પશ્ચિમમાં પણ પાણી હતા અને પશ્ચિમના જે પાણી છે એ હાલ લગભગ બધે ઉતરી ગયા છે। એવી રીતે પૂર્વમાં પણ પાણી સિવિલ રોડે ઉતરી ગયું છે, વાણિયાવાડ ક્રોસિંગ આગળ ઉતરી ગયું છે, કિડની થી સ્મશાનવાળા રોડે ઉતરવાની તૈયારી જ છે। તે ધીરે ધીરે પાણી ઉતરી જ રહ્યા છે। દેસરગામમાંથી પણ 1.5 ફૂટ જેવું પાણી ઉતરી ગયું છે। આ બાજુ અહીંયા પમ્પિંગ ચાલુ છે, એ ડ્રેનેજ મારફતે એનો નિકાલ કરવામાં આવે છે। આ જે કાંસ અત્યારે આપણે જે ખુલ્લો કર્યો, આ રિઝલ્ટ છે એ સ્પષ્ટપણે દેખાય છે અને હજુ જે બાકી જે ખુલ્લું કરવાનું છે એ ઝડપથી કમિશનર શ્રી કરાવે અને એક કાંસ ઓપન થશે તો એ જે સંતરામવાળી દુકાનોની નીચે કે માર્કેટવાળી દુકાનોની નીચે અને સંતરામ મંદિરની અંદર થઈને પાછળનો ભાગ અને છેક અહીંયા આપણે જ્યાં ઊભા છે ત્યાં બાસુકી જે કાંસ ઓપન કરવાનો છે એ વહેલી તકે ઓપન થાય તો એમાંથી જે સિલ્ટિંગ નીકળશે તો અત્યારે જે રિઝલ્ટ મળ્યું છે એનાથી ડબલ સ્પીડે પાણી ઉતરશે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હવે આગળની કાર્યવાહી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશને કરવાની છે અને આમાં રસ લઈને કરે। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને જે 64 કરોડ રૂપિયા જેવી રકમ આપેલી, એ રકમના ટેન્ડરો થઈ ગયા પછી કામગીરી શરૂ થઈ ગઈ છે। 4 મારુતિ જાય એટલો કાંસ ખાડ આગળ બળી રહ્યો છે। સિટી જીમખાના ગ્રાઉન્ડની અંદરથી બનતો નડિયાદ સિટી તરફ સરદાર સ્ટેચ્યુ તરફ આવી રહ્યો છે। એટલે અત્યારે જે ઓપન દેખાય છે એ ઓપન કાંસમાંથી સરદાર સ્ટેચ્યુ આગળથી ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે। હજુ થોડુંક જે મ્યુનિસિપાલિટી આગળ ઓપન કરવાનો બાકી છે ત્યાં રોકાય છે, એટલે એ પણ નીકળે તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે અને પહેલો એ દૂર કરાવવા જોઈશે અને એમાંથી સિલ્ટિંગ કાઢવું પડશે, કારણ કે 4 ફૂટનો ડિફરન્સ રહે છે એટલે એમાંથી સિલ્ટિંગ નીકળશે તો હજુ પણ અહીં પાછળ જે મેં કહ્યું એ બધા વિસ્તારોની અંદર સંતરામ રોડ, વિદ્યાલય રોડ છે, કિડનીવાળો રોડ છે, સિવિલવાળો રોડ છે, કોલેજ રોડ છે, દેસાઈ વગો છે, આઈસ ફેક્ટરી વાળો રોડ છે, આ બધેથી બાસુડીએ થઈને ઝડપથી પાણીનો નિકાલ થાય એના માટે આ બધું જરૂરી। નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ બધાનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। કોઈને વલિયારી માર્કેટની અંદર રાખવામાં આવ્યા છે, કોઈને શાળા નંબર 1માં રાખવામાં આવ્યા છે, કોઈને સંતરામ મંદિરની અંદર રાખવામાં આવ્યા છે અને કોઈને એવી રીતે પશ્ચિમની અંદર પણ સ્કૂલોની અંદર રાખવામાં આવ્યા છે। અને બીજું ખૂબ સરસ બાબત આપણા માટે એ છે કે 2 સંસ્થાઓ, એક સંતરામ મંદિર પરમ પૂજ્ય રામદાસજી મહારાજ જે રીતે જે વિસ્તારમાં પાણી ભરાયેલા છે નીચાણવાળા અને એમાં જે ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તી છે એને ખાવાનું બનાવી શકશે નહીં તો એને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા જ કોર્પોરેટરો, મેયર સહિત કામે લાગ્યા છે। પોતપોતાના ટ્રેક્ટરો જાતે જે લોકો કાર્યકરોને લઈ અને જેસીબી મશીનો લઈ અને સ્થળાંતર કરી અને ત્યાં આગળ જે જમવાનું આપવાનું હોય એ ટ્રેક્ટરોમાં મંદિરમાંથી લઈ જઈ અને આપવાના છે। 2 દિવસની આગાહી છે, આપણે સૌ ધ્યાન રાખવું પડશે અને મેં આગળથી કહેલું છે કે જે પાણીવાળા વિસ્તારો છે, જે રોડ ઉપર પાણી છે એ રોડ ઉપર જવાનું બિલકુલ ટાળજો, કારણ કે આ પાણી જમીનમાં ઉતરતું નથી પણ કદાચ કંઈ કોઈ ભૂવો પડે અને ઉતરે
તો તમને ચાલતા હશો તો ખબર નહીં પડે, ખાડો હશે તો ખબર નહીં પડે. એટલે એવી જગ્યાએ જવાનું ટાળજો જેથી કોઈ જાનહાની કે કોઈ મુશ્કેલી થાય નહીં, અને પાણી જોવા મહેરબાની કરીને નીકળશો નહીં. પંકજભાઈ, સ્વાભાવિક રીતે તમે ધારાસભ્યો છો, લોકોની આશા પણ તમારી સાથે હોય. હમણાં તમે જે કાંસ ખોલાવવાની વાત કરી અને મ્યુનિસિપાલિટી ખોલાવે એવું પણ કહ્યું, તમારા દ્વારા કેવી રજૂઆત કરવામાં આવી છે કાંસ ખોલાવવા? નહીં, મારા દ્વારા બહુ સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે, અને અગાઉ પણ હું બોલી ગયો છું મારા વિડીયોમાં એ બાબત છે કે ગમે એનું દબાણ હોય એ દબાણ કાઢી અને કાંસ ખુલ્લો કરો. આ કાંસ ખુલ્લો થશે તો જ નડિયાદની પ્રજાને આનો ફાયદો મળશે, અને આમાં કોઈ પણ જાતનું રાજકારણ નથી. આ ફક્ત નડિયાદના પ્રજાના હિતમાં આ નિર્ણય કરવો જરૂરી છે, અને જે લોકો આ બધું જાણે છે કે કોની નીચેથી કાંસ જાય છે, ક્યાંથી કાંસ જાય છે, એ બધા જ અને એ બધી જ સંસ્થાઓ કે દુકાનો આ દબાણ દૂર કરે તો જે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણને રૂપિયા આપ્યા છે ને એનું ટેન્ડર નીકળી ગયું, એની કામગીરી શરૂ થઈ ગઈ છે, તો આ કામ આપણે ઝડપથી નડિયાદની પ્રજા માટે કરાવી શકીએ, અને આવનારા ફ્યુચરના 50 થી 60 વર્ષનું આયોજન આની પાછળ થયેલું છે.